આ તરફ પોરબંદર જિલ્લામાં પણ શિક્ષક પર ગંભીર આરોપ લાગ્યા છે। 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો શિક્ષક પર આરોપ। વિપુલ ગોહિલ નામના શિક્ષક પર દુષ્કર્મનો આરોપ છે। પોલીસે ફરિયાદને આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાંથી પણ એ જ પ્રકારની ઘટના આવી કે જ્યાં શિક્ષણ જગતને શર્મસાર થવું પડ્યું। ફરી પોરબંદરમાંથી આ પ્રકારની ઘટના કે વિપુલ ગોહિલ નામના શિક્ષક પર દુષ્કર્મનો આરોપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે અલ્પેશ, બાળકી પર દુષ્કર્મ આચરવાનો આ શિક્ષક પર આરોપ છે, શું વધારે વિગત? જી, આ ગઈકાલે આ છોકરીની જ્યારે શાળાએ જવા માટે કહેવામાં આવેલું ત્યારે શાળા જવા ના પાડતા તેણે વાલીએ પૂછ્યું હતું, તો તેમાં આ ઘટનાની જાણ થઈ કે આવી રીતના શિક્ષક મારી જોડે કરે છે। તેથી વાલીઓ ઘટના સ્થળ શિક્ષક સ્કૂલે પહોંચ્યા હતા અને શિક્ષક જોડે વાત કરતા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતા સમગ્ર ગામ પણ ત્યાં પહોંચ્યું હતું અને શિક્ષક માટે ફિટકારપીટ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતા પોલીસને પણ જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી તેનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી ચાલુ કરી હતી। આ શિક્ષક છેલ્લા લગભગ 1.5 માસથી ત્યાં પેશન્ટ શાળામાં ફરજ બજાવી રહ્યા છે અને બદલી થઈને અહીં આવી ચૂક્યા હતા। જાન્યુઆરીના 26મી જાન્યુઆરીના રોજ પણ બાળકીને તે ઉપરની સાઈડમાં લઈ જાય છે એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। જી, અને પોલીસે આગળની કાર્યવાહી ચાલુ કરી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યમાં શિક્ષણ જગતને ફરી એક વખત લાંછન લાગ્યું છે। અમદાવાદમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો શિક્ષક પર આરોપ છે। કોલેજિયન વિદ્યાર્થીની પર દુષ્કર્મનો શિક્ષક પર આરોપ છે। સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચલાવતા શિક્ષક પર આરોપ। જિગ્નેશ ગોહિલ નામના શિક્ષક પર દુષ્કર્મનો આરોપ છે। ખોખરા પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો વિદ્યાર્થીની પર દુષ્કર્મનો શિક્ષક પર આરોપ લાગ્યો છે। સ્પોકન ઇંગ્લિશના જે શિક્ષક હતા તેમના પર આરોપ છે। કોલેજિયન વિદ્યાર્થી કે જેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય ત્યાંના શિક્ષક દ્વારા તે પ્રકારનો આરોપ। આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન બાંભણિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ચેતન, ફરી એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતો આ કિસ્સો, શું વધારે વિગત? જી, ખોખરા વિસ્તારમાં શિક્ષકને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગુરુ સમાન જે શિક્ષક હોય છે તેમણે વિદ્યાર્થીની પર પોતાની દાનત બગાડી છે અને પોતાનો હવસનો શિકાર બનાવી છે। ખોખરા વિસ્તારમાં પ્રોગ્રેસિવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચલાવતા જિગ્નેશ ગોહિલ ઉપર તેના ક્લાસીસમાં જ અંગ્રેજીના ક્લાસ કરવા માટે આવતી વિદ્યાર્થીની પર હવસનો શિકાર બનાવવાનો આરોપ લાગ્યો છે। આ જિગ્નેશ ગોહિલે શરૂઆતમાં જે વિદ્યાર્થીની છે તેની સાથે મોબાઈલમાં સંપર્કમાં આવ્યા બાદ મોબાઈલમાં વાતો કરતા હતા। મોબાઈલમાં વાતો કરી અને તેમને મળવા બોલાવતો હતો। મળવા બોલાવ્યા બાદ તેમને પ્રેમજાળમાં ફસાવી હતી। પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અલગ અલગ હોટલમાં વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો। બાદમાં વિદ્યાર્થીને આ જે લંપટ શિક્ષકનું જે પોસ્ટ પ્રકાશમાં પડતા તેમને તેમની સાથે સંપર્ક બંધ કરી દીધો હતો। સંપર્ક તેમની સાથે ઓછો કરી નાખતા આ જે લંપટ શિક્ષક છે તેમણે તેમના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ અંતે કંટાળીને વિદ્યાર્થીની દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં લંપટ શિક્ષક જે જિગ્નેશ ગોહિલ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।